સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં. આજે આપણે જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો શરૂ કરીએ. ક્ષણવારમાં નાશ પામે તેવું, તો એને કહેવાય છે ક્ષણભંગુર. ખાસ માનીતો શિષ્ય, તો એને કહેવાય છે પટ શિષ્ય. ત્યારબાદનો છે જેનો કોઈ શત્રુ નથી તે, અજાત શત્રુ. ત્યારબાદનો છે ચોથો છે અર્થ વગરનું, તો એ છે નિરર્થક. પાંચમું છે પ્રણામ કરવાની વિધિ, તો પ્રણામ કરવાની વિધિ એને કહેવાય છે પાયલાગણ. ત્યારબાદનો છે વણ તૂટેલા ચોખા, તો એને કહેવાય છે અક્ષત. સહન ન કરી શકાય તેવું, તો એ છે એમના માટે એક શબ્દ છે અસહ્ય. વસંત જેવી સુંદર ડાળી, તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે વિશાખા. બે પ્રાણીઓ વચ્ચેનું યુદ્ધ, તો એને કહેવાય છે દ્વંદ્વ યુદ્ધ. ખ્રિસ્તી ધર્મનો ઉદ્દેશક, તો એ છે પાદરી. અગિયારમો શબ્દ સમૂહ છે દહીં વલોવવાની ક્રિયા, તો એને કહેવાય દધી મંથન. વનનો હરિયાળો પ્રદેશ, તો વનસ્થળી. પહેલા કદી ન બન્યું હોય તેવું, તો કે એને કહેવાય અભૂતપૂર્વ કહેવાય છે. કહી ન શકાય એવું, તો કે અકથ્ય. પૃથ્વી પર ન હોય એવું, તો કે અલૌકિક. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, તો એને કહેવાય ગૃહ ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ. હસ્ત ઉદ્યોગ. જરૂર પૂરતું ખાનાર, એને એમના માટે એક શબ્દ, તો કે મિતાહારી. દરરોજ છપાતું વર્તમાન પત્રક, તો એને કહેવાય દૈનિક. ત્યારબાદ છે છુપી વાતો મેળવનાર, તો એમના માટે છે ગુપ્ત સર. કોઈની સાથે સરખામણી ન કરી શકાય તેવું, એમના માટે એક શબ્દ છે અનુપમ. જેનો નાશ નથી તેવું, તો કે અવિનાશી. પોતે પોતાના વખાણ કરવા, એમને શું કહેવાય, તો કે આત્મશ્લાઘા. હૃદયના ધબકારા આલેખતું યંત્ર, તો કે કાર્ડિયોગ્રામ. ત્યારબાદ છે તિથિ નક્કી કર્યા વગર આવનાર, તો એને કહેવાય અતિથિ. અતિથિનો સમાનાર્થી શબ્દ તમારે કોમેન્ટમાં લખવાનો છે. પતિએ ત્યજી દીધેલી સ્ત્રી, તો કે ત્યક્તા. ઈચ્છા પ્રમાણે ફળ આપનાર ગાય, તો એ છે કામધેનુ. ત્યારબાદ છે પીળા રંગનું ગુરુ ગ્રહનું એક રત્ન, પોખરાજ. પગથી માંડીને નખ સુધી, તો કે નખ શીખ. ત્યારબાદ છે
જે મહાન વ્યક્તિનો જન્મદિવસ, તો મહાન વ્યક્તિના જન્મદિવસને કહેવાય જયંતી. જેલની સજા, તો એને કહેવાય ટીપ. આજીવન જેલની સજા, તો કે જન્મ ટીપ. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહેશો આવા જ નવા વિડીયો સાથે.